ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ હતી। લોકસુનાવણી દરમિયાન 4 લોકોનો વિરોધ નોંધવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામ ખાતે સર્વે નંબર 489ના 2.50 હેક્ટર તેમજ સર્વે નંબર 481ની 1.75 હેક્ટરની જમીન ઉપર 70.785 ઉત્પાદન માટેના સૂચિત ઓર્ડિનરી સેન્ડ ખાણ પ્રોજેક્ટની આજરોજ ઝઘડિયાના પ્રાંત અધિકારી કાજલબેન ગામિત તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓની અધ્યક્ષતામાં પર્યાવરણીય લોકસુનાવણી યોજવામાં આવી હતી, જેમાં કરજણ ભરૂચ ઝઘડિયાના અસરગ્રસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। લોકસુનાવણી દરમિયાન કેટલાક લોકો દ્વારા મેસર્સ તેજસ વાલજી વસાવા, રવજીભાઈ જીવન વસાવાના આવેલ પ્રતિનિધિઓને પ્રદૂષણ તેમજ સ્થાનિક લોકોને રોજગારીના પ્રશ્નો તેમજ ગામના વિકાસ, શિક્ષણ અને આરોગ્ય અંગેના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવ્યો હતો। આ લોકસુનાવણી દરમિયાન જૂની તરસાલી, ટોઠીદરા જેવા નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ પ્લાન્ટ બાબતે પણ ચર્ચાઓ થઈ હતી, જેમાં ગેરકાયદેસર લીઝ તેમજ રેતી વહનના કારણે રોડ રસ્તાની હાલત વિશે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જોકે 4 લોકોના વિરોધ વચ્ચે આ લોકસુનાવણી સંપન્ન કરવામાં આવી હતી। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। આજરોજ તરસાલી ખાતે મેસર્સ તેજસભાઈ વાલજીભાઈ વસાવા અને રાવજીભાઈ જીવનભાઈ વસાવાની જે 2 ઓર્ડિનરી સેન્ડ માઇનિંગ લીઝ છે એનું પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું। લોકોની જે કંઈ રજૂઆતો હતી એનો રજૂઆતો આપણે સાંભળી અને એનો પ્રોસિડિંગમાં સમાવેશ કરી આપવામાં આવ્યો છે અને એ તમામ પ્રોસિડિંગ આપણે કમિટીને નિર્ણય અર્થે મોકલી આપશે।